નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નિત્યાનંદ ક્લાસીસમાં। આજે આપણે ધોરણ 10 એસએસસી 2021 ની બોર્ડની એક્ઝામ જે વિદ્યાર્થીઓ દેવાના છે એમના માટે આપણે આલ્ફા વિદ્યા સંકુલ, જે ગુજરાતમાં બહુ નામચીન સંસ્થા છે, સારું એવું રિઝલ્ટ મેળવે, દર વર્ષે સારું એવું રિઝલ્ટ એમનું હોય છે, તે સંસ્થા દ્વારા બહાર પાડેલા પ્રેક્ટિસ પેપરો એનું આપણે સોલ્યુશન મેળવવાના છે। ત્યારે આપણે આગળના એક વિડીયો લેક્ચરની અંદર વિભાગ એના પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું હતું। આજે આપણે વિભાગ બેના પ્રશ્નો, જે દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે અને 25 થી લઈને 36 પ્રશ્નક નંબર હોય છે, દરેકના 2 ગુણ હોય છે, એનું આપણે સોલ્યુશન નિરાકરણ મેળવવાનું છે। એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, આગળના એક આપણે રોયલ સાયન્સ સ્કૂલ ધોરાજી દ્વારા એના પણ આપણે પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું। તેની જેમ જ આપણે વિભાગ બીના અને આલ્ફા વિદ્યા સંકુલના પેપરનું પણ સોલ્યુશન મેળવશું। તો શરૂઆત કરીએ વિભાગ બીના પ્રશ્નોની। તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, વિભાગ બીનો પહેલો અને પ્રશ્નપત્રનો 25મો પ્રશ્ન કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો। ચાલો, અવિભાજ્ય અવયવની રીતથી કીધું એટલે આપને ખબર છે કે 96 2 વડે ભાગ ચલાવો એટલે 4 દુ 8, 8 દુ 16, 2 24 દુ 48, 12 દુ 24, 6 2 12, 2 તારી 6, 3 એકા 3। તો ચાલો, 96 બરાબર કેટલા મળ્યા આપને? 2 2 3 4 5, 2 ની 5 ઘાત ગુણ્યા 3। એવી જ રીતે 404, 2 202, 2 101। હવે 101 ને કેટલા વડે ભાગશું? તો કે 101 એ છે અવિભાજ્ય સંખ્યા છે, 101 એકા 101। તો 404 બરાબર આપણે કેટલા મળ્યા? 2 નો વર્ગ ગુણ્યા 101 બરાબર। તો આપણો ગુસા કેટલો થશે? તો કે ગુસા બંનેમાંથી જે કંઈ કોમન હોય, બંનેમાંથી નાની ઘાતાંક વાળી સંખ્યા। ચલો, અહીંયા 2 ની 5 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે, તો આપણે કેટલા કાઉન્ટ કરશું? 2 ની 2 ઘાત। પછી અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો કે અહીંયા 3 છે નહીં, અહીંયા 101 છે, અહીંયા 101 છે નહીં, તો આપણે 2 ની 2 ઘાત એટલે કે ગુસા કેટલો થશે? 4। હવે તે પરથી લસા શોધવાનો છે। હવે આપને ખબર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર થાય a ગુણ્યા b। આ સૂત્ર છે આપણી પાસે। ચાલો, લસા શોધવાનો છે, તો a ગુણ્યા b એટલે 96 ગુણ્યા 404 છેદમાં ગુસા કેટલો છે? 4। ચાલો, આના ભાગ ઉડાડી દઈએ આપણે। આ કેટલા થઈ જશે? 101। તો આ કેટલો જવાબ આવે? 96 ગુણ્યા 101 કરશો એટલે કેટલા આવશે? 100 ગુણ્યા 96 એટલે 9600, 9696। લસા કેટલો આવશે? 9696। ચાલો, ગુસા એટલો મળ્યો, લસા એટલો મળ્યો। ખ્યાલ આવી ગયો? એના પછીનો 26મો પ્રશ્ન કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો। ચાલો, કેનો શોધવાનો છે? 6 અને 20 નો અવિભાજ્ય અવયવીકરણની રીતથી। ચાલો, તો 6 એટલે 2 તારી 6, 3 એકા 3। તો 6 ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 3। 20 ના પાડીએ આપણે, 2 10 20, 2 5 10, 5 એકા 5। તો 20 ના અવયવો શું થયા? 2 નો વર્ગ ગુણ્યા 5। તો ગુસા કેટલો થશે? ગુસા
6 અને 20 કેટલા થશે? બંનેમાંથી કોમન હોય તો કે 2, અહીંયા 2 નો વર્ગ છે, અહીંયા 2 ની 1 ઘાત છે એટલે 2 ની 1 જ ઘાત કાઉન્ટ થશે. ચલો બીજું કઈ સામાન્ય નીકળે છે તો કે નહીં, તો ગુસા કેટલો થશે? 2. હવે લસા 6 અને 20 નો તો મોટામાં મોટી ઘાત હોય અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે, તો અહીંયા 2 ની 2 ઘાત. બીજું શું છે? અહીંયા 3 છે તો 3. બીજું શું છે? 5 છે તો અહીંયા શું આવશે? 2 ની 4 તેરી 12, 12 પંચા 60, તો લસા કેટલો આવશે? 60. ચાલો ખ્યાલ આવી ગયો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ 27મો. 27મો પ્રશ્ન શું કહે છે કે બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો 27મો પ્રશ્ન, x² - 3. પહેલા આના શૂન્ય શોધી લઈએ તો p of x બરાબર આ છે, તો p of x બરાબર 0 લેતા શૂન્ય શોધવા માટે બરાબર છે, એટલે 0 બરાબર x² - 3 થઈ જશે, એટલે x બરાબર થઈ x² = 3 થઈ જશે, તો x બરાબર શું થઈ જશે? ±3. ખ્યાલ આવી ગયો કઈ રીતે? આ વર્ગ છે એને ઓલી સાઈડ જવા દીધો એટલે વર્ગમૂળ છે. હવે 3 નું વર્ગમૂળ કાઢો એટલે કે વર્ગમૂળ કાઢીએ એટલે પ્લસ ઓર માઈનસ આવશે, એકવાર પ્લસ આવશે એકવાર માઈનસ આવશે. ચાલો તો આપણે શૂન્ય શું મળ્યા કે x બરાબર √3 અને x બરાબર -√3. હવે આપણે એના શૂન્યો વચ્ચેનો સહગુણક તપાસવાનો છે, એટલે કે આપણા શૂન્યો છે એ આલ્ફા બરાબર કેટલા મળ્યા? √3 એક શૂન્ય અને બીટા બરાબર -√3. હવે આ બહુપદીને આપણે ax² + bx + c સાથે સરખાવતા a બરાબર 1, b બરાબર bx, એટલે કે આવું કોઈ પદ આપેલું છે તો કે નહીં, તો b બરાબર શું આવશે? 0 અને c બરાબર કેટલા આવશે? -3. ચાલો હવે આપણે સહગુણકો વચ્ચેનો સરવાળો એટલે કે શૂન્યોનો સરવાળો આલ્ફા + બીટા એટલે કે આલ્ફા બીટા એટલે કે √3 વત્તા -√3 એટલે -√3 થઈ જશે, બરાબર શું મળ્યું? 0 મળ્યા. હવે આ 0 છે એને હું આમ લખી શકું કે 0 ના છેદમાં 1. તો આ શું થઈ ગયું? હવે 0 માઈનસ હોય કે પ્લસ હોય શું ફેર પડે? તો કે -b/a થઈ ગયા, -b/a લખી શકું એને, તો આલ્ફા + બીટા -b/a થઈ શકે. ચાલો એ આપણે એક મળી ગયું. હવે આપણે શોધીએ આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર, આલ્ફા બીટા √3 -√3. આ કેટલા? √3 એટલે 3 પ્લસ માઇનસ એટલે માઇનસ. હું આ નામ લખી શકું કે -3 એટલે કે -3 ના છેદમાં 1. તો આ શું થઈ ગયું? c ના છેદમાં a થઈ ગયું. તો આલ્ફા બીટા શું થઈ ગયું? c ના છેદમાં a. ખ્યાલ આવી ગયો? આ શું થઈ ગયું? c ના છેદમાં a. ચાલો તો આ આપણે મેળવ્યું તો એના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, એટલે કે શૂન્યનો સરવાળો આપણે કરીએ તો આપણે કેટલો મળે? -b/a મળે છે, અને શૂન્યનો ગુણાકાર કરીએ આપણે કેટલો મળે છે? કે c/a જેટલો મળે છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે 28મો કે સમાંતર શ્રેણી કોઈ આપેલી છે કે 21, 18, 15 એમ ઓક્ટો નું q પદ -81 હશે, વળી કોઈ પદ શૂન્ય હશે? સકારણ જવાબ આપો. ચાલો ને શું કીધું છે કે સમાંતર શ્રેણી આપી દીધી છે.
21 18 15 21 ચાલો એ કેટલા છે 21 ડી કેટલા છે તો કે 18 માઇનસ 21 એટલે કે -3 બરાબર આ આપણો ડી છે હવે ક્યુ પદ -81 એટલે કે એ n મું પદ તમને -81 આપી દીધું છે તમારે n શોધવાનો છે બરાબર છે પછી બીજું શું કીધું છે કે કોઈ પદ શૂન્ય હશે કે નહીં તો આપણે પહેલા આ શોધી લઈએ બરાબર છે આપણે સૂત્ર છે an = a + n - 1 * d ચાલો an ની કિંમત કેટલી છે -81 a ની કિંમત 21 વત્તા n આપણે શોધવાનો છે એટલે એને આપણે એમ રહેવા દઈએ n - 1 d ની કિંમત -3 ચાલો આ -21 આ સાઈડ આવશે એટલે -81 - 21 એટલે આ 3 અહીંયા ગુણાકારમાં રહેશે એને હું હારવાર અહીંયા લઈ આવું એટલે છેદમાં થઈ જશે -3 બરાબર વધશે n - 1 ચાલો -81 - 21 એટલે આ થઈ જશે -102 છેદમાં -3 આ માઈનસ માઈનસ ઉડી ગયા આ n - 1 તો આ કેટલા મળશે 3 તેરી 9 1 વધ્યા 4 તો 34 બરાબર n - 1 તો n બરાબર કેટલા થઈ જશે 35 તો આપને ખબર છે કે -81 નું પદ કેટલા મળશે 35 નું પદ છે એ -81 હશે ચાલો એના પછીનું બીજું શું કીધું છે કે કોઈ પદ 0 હશે એટલે કે એ n નું પદ 0 છે તો n શોધો બરાબર છે આવું આપને પૂછે છે કે 0 છે જો હોય તો એને શોધો સકારણસર જવાબ આપો ચાલો આપણે આ શોધી લઈએ આપણી પાસે સૂત્ર છે an = a + n - 1 * d ચાલો an ની કિંમત 0 a ની કિંમત 21 n - 1 એ શોધવાનું છે d ની કિંમત -3 ચાલો 21 ને આ સાઈડ લઈ આવો એટલે -21 થઈ જશે -3 અહીંયા ગુણાકારમાં રહેશે એટલે છેદમાં વહી આવશે અહીંયા વધશે n - 1 ચાલો માઈનસ માઈનસ ઉડી ગયા આ થઈ ગયા 7 બરાબર n - 1 તો n બરાબર થઈ જાય 1 આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે 7 + 1 તો આપને -81 નું પદ તો આપણે અહીંયા લખીએ કે તેથી -81 નું સોરી કે 35 નું પદ -81 હશે તથા આપણે બીજું શું કીધું વળી કોઈ પદ શૂન્ય હશે તથા હા 8મું પદ શૂન્ય હશે 8મું પદ શૂન્ય હશે ચાલો એના પછીનો આપણે દાખલો જોઈએ આમાં ખ્યાલ આવી ગયો બધાને જે શ્રેણી આપેલી હતી 21 18 15 એનો આપણે સામાન્ય તફાવત મેળવી લીધો એના ઉપરથી આપણે 81 મું કેટલામું પદ હશે ઈ શોધ્યું બરાબર એટલે પદનો ક્રમાંક મેળવો બીજું આપણે કીધું હતું કે શૂન્ય હશે કે નહીં જો આવા ઘણા અટપટા પ્રશ્નો પૂછે પણ ગભરાવાની જરૂર છે નહીં કદાચ તમને અહીંયા પણ એવું કહી દે ક્યુ પદ -81 હશે એવું કીધું છે તો તમને ન્યાય એવા શબ્દો પૂછે વળી કોઈ પદ -81 છે હશે એવા પણ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછી શકે બરાબર છે ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ ચાલો 29મો પ્રશ્ન શું કહે છે કે સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય એટલે કે તમને સમાંતર શ્રેણી આપી દીધી છે ચાલો 29મો પ્રશ્ન 24 21 18 એમ અપ ટુ સમાંતર શ્રેણી આપી દીધી છે a બરાબર 24 થશે બરાબર છે d બરાબર આપણે શોધી લઈએ 21 - 24 એટલે થશે -3
અને બીજું તમને શું આપી દીધું છે કે કેટલા પદોનો સરવાળો, એટલે કે SN તમને આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 78. હવે આપણે પદની સંખ્યા શોધવાની છે. કેટલા પદનો સરવાળો આટલો થાય છે? 78. બરાબર છે? ખ્યાલ આવે છે? તો આપણી પાસે સૂત્ર છે પદોનો સરવાળો SN = 1/2 n કૌંસની અંદર 2a + n - 1 * d. આ સૂત્ર છે આપણી પાસે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે આની અંદર બધી વેલ્યુ મૂકી દઈએ. તો 78 1/2 n ની કિંમત આપણે શોધવાની છે. 2a a ની કિંમત છે આપણી પાસે 24 વત્તા n ની કિંમત શોધવાની છે n - 1. d ની કિંમત આપણે આપી દીધી છે. કેટલી આપી છે? -3. ચાલો આ બે અહીંયા છેદમાં છે, આ સાઈડ જશે એટલે ગુણાકારમાં 78 × 2. બરાબર છે? ચાલો આ n એમને 24 દુ 48 વત્તા આ -3 ને અંદર ગુણી દઈએ આપણે એટલે આ થઈ જશે -3n વત્તા 3. ચાલો આ 78 × 2 કેટલા છે? 8 દુ 16 1 7 દુ 14 1 15 156. આ n ને અંદર જવા દઈએ 48n - 3n² વત્તા 3n તો 156 બરાબર કેટલા થશે? 48 વત્તા 3n 51 n - 3n². ચાલો આ સમીકરણને આપણે આ સાઈડ લઈ આવીએ એટલે 3n² - 51n વત્તા 156 બરાબર 0. હવે જો આ બધાયમાંથી આપણે 3 ને કોમન કાઢીને આપણે ઓલી સાઈડ જવા દઈએ એટલે શું થઈ જશે? ઉડી જશે. બરાબર છે? એટલે વધશે શું? n² - 17n વત્તા અને 3 વડે ભાગો એટલે 5 તેરી 15 3 દુ 6 એટલે 52 બરાબર 0 જવાબ આવશે. શું કર્યું છે આમાંથી? 3 ને કોમન કાઢી લીધા. બરાબર છે? એટલે 17 તેરી 51 અને 52 તેરી 156 બરાબર છે. હવે 3 ને કોમન કાઢી લીધા એટલે એ ગુણાકારમાં રહેશે, એ ઓલી સાઈડ જશે એટલે ભાગાકારમાં, એટલે આ અંશ 0 થઈ જશે એટલે એનો જવાબ કેવો આવશે? 0 આવશે. ચાલો આ આપણે સાદુરૂપ મળ્યું, સમીકરણ મળ્યું. આ સમીકરણનો આપણે સાદુરૂપ આપીએ. હવે 52 ના એવા ભાગ પાડીએ જેથી કરીને 17 આવે. ચાલો 52 ના ભાગ પાડી લઈએ આપણે. 2 2 2 4 1 6 26 દુ 52 13 દુ 26 ને 13 એકા 13. તો ચાલો આ 4 ને 13 બરાબર છે. તો 13 ચોક 52 થાય. હવે આપણે શું કરવાનું? સરવાળો કરવાનો. 13 ને 4 17. ચાલો જો આપણે આવી ગયો તો આપણે અહીંયા લખીએ કે n² - 13n - 4n પ્લસ 52 = 0. ચાલો બબ્બે ની જોડી બનાવી દો. આમાંથી n કોમન નીકળે એટલે કે n - 13. ચાલો n - 13 અહીંયા મૂકી દો તો અહીંથી કોમન શું નીકળશે? -4 = 0. તો n - 13 અહીંયા હું કીધું n - 4 = 0. બંનેને અલગ અલગ લખી સારું. n - 13 બરાબર 0, n - 4 બરાબર 0. તો n બરાબર કેટલા મળ્યા? 13 અને n બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને n એટલે કે 2 જવાબ મળ્યા છે કે એટલે કે 13 સંખ્યાઓનો 13 પદોનો સરવાળો પણ 78 થશે અને 4 પદોનો સરવાળો પણ 78 થશે. તો આમાંથી આપણો જવાબ કઈ થશે? આમાં કોઈ ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આવા બે જવાબ આવી શકે. એક કે પદોની સંખ્યા ઋણ ન હોય. બરાબર? કોઈ પદ છે, પદની ગણતરી કરતા હોય આપણે, એ ઋણ હોય ને, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ ધનમાં હોય તો એ ચાલશે. બરાબર છે? એટલે કે 13 તેથી આપણે અહીંયા લખી શકીએ. તેથી આપણે શું કીધું છે કે કેટલા પદો, તેથી આપણે લખી શકીએ કે 13 અથવા 4 પદોનો સરવાળો
78 થાય. ખ્યાલ આવી ગયો? ચાલો શું કર્યું આપણે કે કોઈ સમાંતર શ્રેણી આપેલી હતી એમાંથી આપણે પ્રથમ પદ એ 24 લીધો, પછી એનો સામાન્ય તફાવત મેળવો -3 અને 78 એટલે કે પદોનો સરવાળો તમને 78 આપી દીધો છે. એ કેટલા પદોનો છે એ આપણે શોધવાનો હતો. એ આપણી પાસે સૂત્ર છે Sn = 1/2n into 2a plus n minus 1 into d. આ સૂત્રની અંદર એની કિંમત મૂકી દીધી અને એનું સાદું રૂપ આપી દીધું તો આપણે જવાબ મળ્યો. શું મળ્યો? 13 અને 4. ચાલો આના પછીનો દાખલો જોઈએ આપણે કે 30મો દાખલો શું કહે છે કે જો cot a = 8 હોય તો sin a અને sec a શોધો. ચાલો 15 cot a = 8 તો આપણે શું શોધવાનું કીધું છે? sin a અને sec a આ શોધવાનું કીધું છે. બરાબર છે? તો આપણે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. બરાબર છે? ચાલો કોઈ ત્રિકોણ આપણે લઈ લઈએ. ત્રિકોણ ABC આ કાટખૂણો છે અને આ ખૂણો આપણે આપી દીધો છે cot A. હવે અહીંયા આપણે કીધું છે 15 cot A = 8 यानी कि cot A = કેટલા થાય? 8/15. હવે cot A એટલે શું થાય? cot એટલે કે આ ખૂણો થાય અને cot θ એટલે શું થાય? તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ એટલે કે AB, એની સામેની બાજુ થાય BC. એટલે કે AB ના છેદમાં BC બરાબર શું આપી દીધા છે? 8/15. હવે આપણે ધારી લઈએ કે AB ના છેદમાં BC બરાબર 8/15 બરાબર કોઈ k ધારી લઈએ તો આપણે શું થશે કે AB ના છેદમાં 8 બરાબર BC ના છેદમાં 15 બરાબર k. તેથી આપણે શું મળશે કે AB બરાબર 8k અને BC બરાબર 15k મળે. ચાલો આ આપણે આપી દીધું છે. હવે આપણે શું શોધવાનું છે કે sin a. હવે sin a આપણે બે બાજુના માપ મળ્યા. આના માપ મળ્યા, AB નું માપ મળ્યું 8k અને BC નું માપ મળ્યું 15k. હવે sin θ અને sec θ મેળવવા માટે આપણે ત્રીજી બાજુની જરૂર પડે અને આપણે ધારી લીધું કે ત્રિકોણ ABC માં B કેવો છે? કાટખૂણો છે એટલે સામેની બાજુ શું થશે? કર્ણ થશે. આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કે AC નો વર્ગ = AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો AB નો વર્ગ 8k નો સ્ક્વેર વત્તા 15k નો વર્ગ 64k સ્ક્વેર વત્તા 15 નો વર્ગ 225k સ્ક્વેર. આ કેટલા થશે? 225 અને 64 289k સ્ક્વેર. આ શું મળ્યું? 80 નો સ્ક્વેર. આપણે શું જોઈએ છે? 80. તો 289 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 17. k નો વર્ગ છે એનું વર્ગમૂળ 17k. તો આ કેટલા મળશે આપણે? 17k. ચાલો તો આના ઉપરથી હવે આપણે sin θ અને cos θ મળી જાય. ચાલો sin a એટલે શું થાય? તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે કે સામેની બાજુ A ની સામેની બાજુ કોણ થાય? તો કે BC. BC ના છેદમાં કર્ણ કોણ થાય? તો કે AC. તો sin a BC ની કિંમત કેટલી છે? 15k. AC ની કિંમત કેટલી છે? 17k. તો આ કેટલા થઈ ગયા? 15/17. આ શું મળ્યું તમને? sin. ચાલો હવે પછી આપણે શું શોધવાનું છે? sec θ. sec એટલે cos નો વ્યસ્ત. બરાબર છે?
કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ થાય, તો sec શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે કે AC ના છેદમાં પાસેની બાજુ AB. તો આ શું થશે? 17k છેદમાં 8k બરાબર કે ઉડી જશે એટલે 17 ના છેદમાં 8. આ શું મળ્યું તમને? sec A ની કિંમત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતો 30મો દાખલો. 15 cot A = 8 આપેલું હોય તો એના કોઈ પણ એક વિધેય આપેલું હોય તો એના ઉપરથી આપણે બાકીના 5 વિધેય મેળવી શકીએ. બરાબર? sin θ, sec θ, cos θ, બરાબર છે, cosec θ, tan θ કોઈ પણ આપણે મેળવી શકીએ છીએ. ચાલો એના પછીનો આપણે દાખલા જોઈએ. પછીનો પ્રશ્ન છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. જીવાની લંબાઈ શોધવાની છે. અહીંયા તમને શું કીધું કે બે સમકેન્દ્રી વર્તુળો, દાખલા તરીકે આપણે કોઈ આકૃતિ દોરી અને સમજીએ ને આ કોઈ બે વર્તુળો છે, બરાબર છે, ઓ કેન્દ્રિત વર્તુળો છે, બરાબર છે. હવે વર્તુળની ત્રિજ્યાઓ તમને 5 સેમી અને 3 સેમી આપી દીધી છે. આની લંબાઈ કઈક 5 સેમી છે મોટા વર્તુળની ઓ એ, અને નાના વર્તુળની લંબાઈ છે એ 3 સેમી છે. આ 5 સેમી, આ 3 સેમી. હવે આ જીવા છે એ અહીંયા છેદે છે, બરાબર, કોઈ એમ બિંદુ AB કોઈ જીવા છે એ એમ બિંદુ છેદે છે, તો AB ની લંબાઈ શોધવાની છે, બરાબર છે. તો કઈ રીતે શોધું? ચાલો તો કોઈ આપણે વર્તુળ ધારી લઈએ. ધારો કે ઓ કેન્દ્રિત બે સમકેન્દ્રીય વર્તુળો છે જેમની ત્રિજ્યા OA બરાબર 5 સેન્ટીમીટર અને OM બરાબર 3 સેન્ટીમીટર છે. ચાલો હવે બીજું શું કીધું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. ચાલો વર્તુળ O કેન્દ્રિત 5 સેમીની જીવા AB વર્તુળ O કેન્દ્રિત 3 સેન્ટીમીટર વાળા વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે. ચલો અહીંયા સ્પર્શે છે. હવે એટલે નાના વર્તુળ માટે આ AB છે એ સ્પર્શક બનશે, બરાબર છે. અને આપણે ખબર છે કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. એટલે કે તેથી OM લંબ AB થાય, બરાબર છે. એટલે કે આ સ્પર્શ બિંદુએ જે ત્રિજ્યા દોરીએ એ કેવો હોય? જીવાને લંબ હોય છે, બરાબર છે, અથવા તો સ્પર્શકને લંબ હોય. એટલે આ ત્રિકોણ OMA અથવા
એમ ઓ એ એમ એ ત્રિકોણ કેવો છે? તેથી ત્રિકોણ ઓ એ એમ એ કાટકોણ ત્રિકોણ થાય. ખૂણો એમ બરાબર 90. બરાબર છે. તો હવે આપણે ઓ એમ અને ઓ એ ના માપ આપી દીધા છે. બરાબર છે. તો આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસના પ્રમેય મુજબ OA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OM નો સ્ક્વેર વત્તા MA નો સ્ક્વેર. હવે આપણે આ બે આપેલું છે એટલે આ મળશે. તો MA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA કેટલું છે? OA 5 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ MA નો વર્ગ બરાબર કેટલા થશે? 25 માઇનસ 9 એટલે MA નો વર્ગ બરાબર 16 એટલે MA કેટલા થશે? 4 થશે. ચાલો MA 4 થયા. આ 4 મળ્યા. ચાલો હવે આપને ખબર છે કે જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. આ મોટા વર્તુળની જીવા થાય અને જીવા ઉપર આ લંબ દોરેલો છે. તો આપણે લખી શકીએ જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે કે AB બરાબર 2MA બરાબર છે. એટલે આ AB કેટલું થશે? આના કરતા બમણું થશે. હવે આપણે MA ની કિંમત મળી ગઈ એટલે કેટલું થશે? A 2 ગુણ્યા 4 એટલે 8. તો AB બરાબર કેટલા મળશે? 8 સેન્ટીમીટર. બરાબર છે. ચાલો ખ્યાલ આવી ગયો. શું કહ્યું છે કે O કેન્દ્રિત વાળા બે સમકેન્દ્રીય વર્તુળો હતા. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા OA એ કેટલી થશે? 5 સેન્ટીમીટર. હવે મોટા વર્તુળની આ AB જીવા છે એ નાના વર્તુળને કંઈક M બિંદુમાં છેદે છે. બરાબર છે. એટલે આ MA છે એ આનો સ્પર્શક થશે. હવે સ્પર્શકને આપણે સ્પર્શ બિંદુએ જે ત્રિજ્યા દોરીએ એ વર્તુળ કેવો લંબ હોય છે. બરાબર છે. લંબ હોય એટલે એક ત્રિકોણ કેવો થઈ જશે? કાટકોણ ત્રિકોણ થઈ જશે આ. બરાબર છે. કાટકોણ ત્રિકોણની સામેની બાજુ કર્ણ OA કર્ણ એટલે OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓનો વર્ગનો સરવાળો પાયથાગોરસના પ્રમેય અનુસાર. તો એના ઉપરથી આપણે MA મળી ગયું. હવે આપણે ખાલી મોટા વર્તુળનું વિચારીએ તો આ એની જીવા થશે અને આ એની ઉપર લંબ દોરેલો છે. હવે જીવા ઉપર લંબ દોરીએ તો એ આપણે ખબર છે કે જીવાના બે સરખા ભાગ કરે છે. બરાબર છે. તો બે સરખા ભાગ કરે એટલે AB બરાબર કેટલા થશે? MA અને MB બંને કેવું થશે? સરખા થશે. એટલે 2MA થઈ જશે. 2MA એટલે MA નું માપ આપને મળ્યું 4 4 દુ 8. તો જીવાનું માપ કેટલું થશે? 8 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો. ચાલો એના પછીનો 32મો દાખલો શું કહે છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? ચાલો કોઈ આપણે ધારી લઈએ વર્તુળ. આ કોઈ O કેન્દ્રિત વર્તુળ છે અને અહીંયા કોઈ Q બિંદુમાંથી કોઈ Q બિંદુ છે એમાંથી કોઈ સ્પર્શક દોરવામાં આવ્યો છે. બરાબર છે. હવે અહીંયા સ્પર્શક કંઈક P અને R બિંદુમાં છેદે છે. બે સ્પર્શક છે. બરાબર છે. ચાલો આનું માપ તમને 24 સેન્ટીમીટર આપી દીધું છે અને વર્તુળના કેન્દ્રથી આનું અંતર કીધું છે એ 25 સેન્ટીમીટર કીધું છે. તો આ માપ શોધવાનું છે વર્તુળની ત્રિજ્યાનું. બરાબર છે. આગળનો જેમ દાખલો હતો એવો જ દાખલો છે. બરાબર છે. ચાલો ધારો કે O કેન્દ્રિત વર્તુળની
બહાર, ક્યુ વર્તુળની બહાર 25 સેન્ટીમીટર દૂર ક્યુ બિંદુ આવેલું છે. સ્પર્શક PQ બરાબર 24 સેન્ટીમીટર. PQ બરાબર QR બરાબર. ચાલો આટલી વસ્તુ આપને આપી દીધી છે. ચાલો હવે આપણે શું શોધવાનું છે તો કે આ ત્રિજ્યા શોધવાની છે. તો આપને ખબર છે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ લંબ હોય છે. આપને ખબર છે બરાબર છે. તો આપણે લખીએ કે સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તેથી OP લંબ PQ થાય. બરાબર છે. OP લંબ PQ થાય એટલે ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ થાય. ખૂણો P બરાબર કાટકોણ. ચાલો પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ શું બનશે તો આ OQ કર્ણ થશે. આ કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ આ થાય એટલે OQ નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા OP નો સ્ક્વેર. હવે OP નો સ્ક્વેર શોધવાનો છે એટલે OP નો સ્ક્વેર બરાબર OQ નો PQ માં OQ માંથી PQ ને બાદ કરવાના. ચાલો OQ નો સ્ક્વેર એટલે 25 નો વર્ગ માઈનસ 24 નો વર્ગ 625 માઈનસ 576. ચાલો 625 માંથી 576 બાદ કરો એટલે વધશે 49. આ શું મળ્યું OP નો સ્ક્વેર. પણ આપણે શું જોઈએ છે OP એટલે આ કેટલા થઈ જશે 7 સેન્ટીમીટર. હવે આપને ખબર છે કે OP શું છે ત્રિજ્યા છે. બરાબર છે. OP ઇઝ ઇક્વલ ટુ OR. તેથી આપણે લખી શકીએ તેથી વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થાય. ખ્યાલ આવી ગયો. શું વસ્તુ માત્ર એટલે જ યાદ રાખવાનું છે કે સ્પર્શકના સ્પર્શ બિંદુએ જે ત્રિજ્યા દોરવામાં આવે છે એ શું છે લંબ હોય છે. હવે એ લંબ હોય એટલે આ ત્રિકોણ કેવો બની ગયો કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણમાં આપને ખબર છે પાયથાગોરસનો પ્રમેય જ યાદ રાખવાનો છે. કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે બાજુઓનો વર્ગનો સરવાળો. બસ સામાન્ય છે, કોઈ જાતનું કઈ અઘરું છે નહીં. ચાલો ખ્યાલ આવી ગયો. ચાલો એના પછીનો 33મો દાખલો શું કહે છે કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ શોધો. ચાલો આગળનો જે દાખલો હતો એના જેવો સેમ ટુ સેમ દાખલો છે. આગળના દાખલામાં આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની હતી. આમાં આપણે અને સ્પર્શકની લંબાઈ આપી દીધી હતી. આમાં ત્રિજ્યા આપી દીધી છે અને સ્પર્શકની લંબાઈ શોધવાની છે. ચાલો P Q અને O બરાબર છે.
કોઈ 5 સેમી ત્રિજ્યા વાળું એટલે ત્રિજ્યા કેટલી છે 5 સેન્ટીમીટર. કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક, અહીંયા સ્પર્શક કોઈ દોરેલો છે બરાબર છે, PQ સ્પર્શક છે, એ O કેન્દ્રમાંથી પસાર થતી રેખાને, આ રેખા કોઈ પસાર થાય છે એમાં અહીંયા Q બિંદુએ છેદે છે બરાબર છે, અને OQ એટલે કે આ માપ તમને 12 સેન્ટીમીટર આપી દીધું છે. તો આ માપ શોધવાનું છે, PQ નું માપ શોધવાનું છે. તો ચાલો વર્તુળ O કેન્દ્રિત 5 સેન્ટીમીટર માં PQ સ્પર્શક છે બરાબર છે. ચાલો OQ is equal to 12 સેન્ટીમીટર. હવે આપણે શું યાદ રાખવાનું, સ્પર્શક છે આ ત્રિજ્યા છે, ત્રિજ્યા સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા કેવી હોય લંબ હોય. બસ એ જ વિધાનને યાદ રાખવાનું, સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તેથી OP લંબ PQ થશે. તેથી ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ થાય. ખૂણો P is equal to કાટખૂણો. રેડી? હવે કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના પ્રમેય અનુસાર, પાયથાગોરસના પ્રમેય મુજબ કે ભાઈ OQ નો સ્ક્વેર કર્ણ શું થશે OQ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર. ચાલો PQ શોધવાનું છે, PQ નો સ્ક્વેર એટલે આમાંથી આને બાદ કરી દઈએ એટલે OQ નું માપ છે 12 નો વર્ગ માઈનસ 5 નો વર્ગ. તો આ કેટલા થઈ જશે 144 માઈનસ 25. તો PQ નો સ્ક્વેર કેટલો આવશે 119. તો PQ બરાબર કેટલા થશે 119 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર બરાબર. તો સ્પર્શકની લંબાઈ કેટલી થશે 119 સેન્ટીમીટર. તેથી આપણે અહીં લખી શકીએ, તેથી સ્પર્શક PQ ની લંબાઈ બરાબર વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર થાય. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછીનો દાખલો છે કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે અને રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે હું તમને અહીંયા એક આકૃતિ દોરીને સમજાવું. દાખલા તરીકે અર્ધગોલક, તમને અર્ધગોલકની ઉપર કીધું તો આ કોઈ અર્ધગોલક છે બરાબર છે. અર્ધગોલકની ઉપર શંકુ આકારનું કોઈ આવી રીતે કોઈ રમકડું છે. એની ત્રિજ્યા છે 3.5 સેન્ટીમીટર છે બરાબર છે, અને કુલ ઊંચાઈ તમને 15.5 સેન્ટીમીટર કીધી છે. તો આપણે પેલા તો કુલ પૃષ્ઠફળ શોધવા માટે આ બંનેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. શંકુની વક્ર સપાટીનું અને અર્ધગોલકનું બંનેનો સરવાળો કરીએ ત્યારે આપણે કુલ પૃષ્ઠફળ મળે બરાબર છે. પરંતુ આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુનું શોધવા માટે આપણે તિર્યક ઊંચાઈની જરૂર પડે. આપણી પાસે તો કુલ ઊંચાઈ છે. તો આપણે ખબર છે કે અર્ધગોલકની ઊંચાઈ એટલે એની ત્રિજ્યા જેટલું થાય. તો આપણે ત્રિજ્યા બાદ કરી દઈએ આ કુલ ઊંચાઈમાંથી તો આપણે શું મળશે શંકુની ઊંચાઈ મળશે. તો ચાલો આપણે જોઈએ કે ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર
શંકુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા બરાબર 15.5 માઇનસ 3.5 એટલે 12 સેન્ટીમીટર. તો h કેટલો મળશે આપને 12 સેન્ટીમીટર. હવે આપણે l શોધવાનો છે. તો l બરાબર વર્ગમૂળની અંદર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, h એટલે કે 12 નો વર્ગ વત્તા r એટલે 3.5 નો વર્ગ. આ કેટલા થશે? વર્ગમૂળની અંદર 144 વત્તા આ થશે 12.25, 35 નો વર્ગ કરશો એટલે 1225. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીંયા બે આંકડા થઈ જશે. ચાલો, તો આનો સરવાળો કરશો એટલે તમને કેટલો મળશે? આનો સરવાળો કરશો એટલે 156.25. ચાલો, આનું વર્ગમૂળ કાઢવાનું છે, બરાબર છે. તો મેં તો ગણતરી કરી લીધી છે. તમને જો ના આવડતું હોય તો આપણે ચેનલની અંદર વર્ગ અને વર્ગમૂળ માટેનો વિડીયો છે, જોઈ લેજો કઈ રીતે વર્ગમૂળ કાઢવાનું છે. તો આનું વર્ગમૂળ કાઢશું એટલે 12.5 આવશે. તો L તમને મળ્યો 12.5. ચાલો, હવે આપણે શું શોધવાનું છે? કુલ પૃષ્ઠફળ. તો કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું થશે? તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ કહું કે આ ભાગ છે એ તો કેવો થઈ ગયો છે? શંકુએ ઢાંકી લીધો છે, બરાબર છે. એટલે આપણે 12 ને જ જોવાનું છે. એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર પૃષ્ઠફળ વત્તા શંકુનું વક્ર પૃષ્ઠફળ, શંકુનું વક્ર પૃષ્ઠફળ, બંનેનો સરવાળો કરીએ તો આપણે શું મળશે? આખું પૃષ્ઠફળ મળી જાય. ચલો, અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ કેટલું થાય? તો કે ખુલ્લા અર્ધગોલક છે એટલે 2πr સ્ક્વેર, બરાબર, 2πr સ્ક્વેર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે πr l. ચાલો, આ બંનેમાંથી જે કઈ કોમન નીકળતું એ કાઢી લઈએ, બરાબર છે. તો આપણે πr કોમન નીકળે, અહીંયા વધ્યું શું? 2r પ્લસ l. આની અંદર કિંમત મૂકી દઈએ. પાઈ ની કિંમત 22/7, r ની કિંમત કેટલી છે? તો કે 3.5 એટલે કે 35/10. 2 ગુણ્યા 3.5 વત્તા 12.5. ચાલો, ભાગ ઉડતા હોય તો જો 7 5 35, 5 2 10, 2 11 22. ચાલો, 11 3.5 ગુણ્યા 2 એટલે 7, 7 વત્તા 12.5 એટલે કે 19.5. ચલો, આનો ગુણાકાર કરશો 195 ગુણ્યા 11 કરશો, છેદમાં 10 કરશો એટલે તમને આનો જવાબ આવશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો તમને કુલ પૃષ્ઠફળ આ રમકડાનું કેટલું મળશે? 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, ખ્યાલ આવી ગયો. શું હતું? તો કે અર્ધગોલકની માથે જે શંકુ છે, બરાબર છે, શંકુની ઊંચાઈ આપણે આપેલી નથી એટલે આપણે ઊંચાઈ શોધી લીધી. કેટલી થાય? તો કે અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરી દઈએ તો આપણે શંકુની ઊંચાઈ મળે. એના ઉપરથી આપણે તિર્યક ઊંચાઈ મેળવી લીધી, બરાબર. તિર્યક ઊંચાઈ કેટલી મળી? તો કે 12.5. શંકુની ઊંચાઈ મળી 12, બરાબર. ચાલો, એના ઉપરથી આપણે આખું શું મેળવી લીધું? કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ મેળવવા માટે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરી નાખ્યો એટલે આપણે એની અંદર કિંમતો મૂકી દીધી અને આપણે શું મળી ગયું? 214.5. ચાલો, એના પછીનો દાખલો જોઈએ કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચેનું આવર્ત કોષ્ટક બન્યું. આવર્ત કોષ્ટક જોઈ લઈએ.
પરિવારની સભ્ય સંખ્યા 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11 એ રીતે કોઈ સભ્ય સંખ્યા નક્કી કરેલી અને પરિવારોની સંખ્યા કે 1 થી 3 સભ્યો હોય એવા 7 પરિવાર, 3 થી 5 સભ્યો હોય એવા 8, 5 થી 7 હોય એવા 2, 7 થી 9 હોય એવા 2 અને 9 થી 11 સભ્યો હોય એવા એક કુટુંબ મળ્યું, બરાબર છે, એક પરિવાર. આ માહિતી માટેનો બહુલક શોધો. સાવ ઈઝી છે. બહુલક પેલા તો કોને કહેવાય? તો કે જે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો હોય એ બહુલક, બરાબર છે. તો ચાલો આપણે આમાં શોધીએ બહુલક. તો કે આપેલ માહિતીમાં સૌથી મહત્તમ આવૃત્તિ 8 છે. કેટલી છે? મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8 છે. તો 8 છે, તેથી બહુલક વર્ગ કેટલો થાય? બહુલક વર્ગ તો કે 3 થી 5 એ આપણો બહુલક વર્ગ થાય. હવે બહુલક વર્ગ થાય એટલે આપણે બહુલકના સૂત્ર પહેલા આપણે અહીંયા સાઈડમાં લખી નાખીએ. બહુલક સૂત્ર z = L + f1 - f0 પણ 2f1 - f0 - f2 ગુણ્યા h. ચાલો કેની જરૂર પડશે? L. L એટલે અધસીમા. તો પહેલા આપણે L, તો આ બહુલક વર્ગની અધસીમા કેટલી થશે? તો કે 3. બીજું શું જોઈશે? h. h એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 3 થી 5 એટલે 2. પછી f0, f1 અને f2. તો આપણો f0, f1 અને f2 આની જરૂર છે. તો f1 એ આપણો અહીંયા રહેશે. આ f1 આપણો 8. તો f0 એની પહેલા હોય એટલે કે 7 અને f2 એટલે કે 2. ચાલો તો z બરાબર L + f1 - f0 પણ 2f1 - f0 - f2 ગુણ્યા h. ચાલો L કેટલા છે? 3. 3 વત્તા f1 8 - f0 7, 2f1 એટલે કે 8 દુ 16 - 7 - 2 ગુણ્યા 2. ચાલો 3 વત્તા 1/16 - 9. 16 - 9 કાઢો એટલે કેટલા વધશે? 7 ગુણ્યા 2. ચલો 3 વત્તા 2/7 એટલે આ થઈ ગયા 23/7. આનો લસા લઈ લીધો અને 23/7. તો z બરાબર 23/7 એટલે z 7 તેરી 21 3.20 એટલે 7 દુ 14 6. 7 દુ 14 6 વધ્યા એટલે કેટલા થયા? 60. 7 8 56 3.28. ચાલો બહુલક આપણો કેટલો મળશે? 3.28. ખ્યાલ આવી ગયો? ચાલો કે એના પછીનો દાખલો શું કહે છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટીઓ, 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે છે તો તે સફેદ હોય, ભૂરી હોય અને લાલ હોય તેની સંભાવના કેટલી? એટલે સફેદ હોય એની સંભાવના કેટલી, ભૂરી હોય એની સંભાવના કેટલી અને લાલ હોય એની સંભાવના કેટલી? સાવ સિમ્પલ દાખલો છે અને 2 માર્ક્સ રોકડા મળે એટલે એવો દાખલો છે. ચાલો જોઈએ કઈ રીતે લખવાનો છે. તો કે પહેલા તો આપણે કુલ પરિણામ ખબર હોવા જોઈએ, બરાબર છે. તો આપણે એક ડબ્બામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવતી લખોટી
ના પ્રયોગમાં પસંદ કરવામાં આવતી લખોટીના પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર કુલ કેટલા પરિણામ થશે તો કે 3 + 2 સફેદ અને 4 લાલ એટલે 4 ને 2 6 અને 9. ચાલો હવે ઘટના પેલી ઘટના જોઈએ કે યાદચ્છિક રીતે સફેદ લખોટી પસંદ કરવામાં આવે બરાબર સફેદ પસંદ થાય તેની સંભાવના ઓકે ચલો હવે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો સફેદ લખોટી નીકળે એના પરિણામ કેટલા સફેદ લખોટીના શક્ય પરિણામ કેટલા તો આપણે અહીંયા લખીએ સફેદ લખોટી પસંદ થાય તેના શક્ય પરિણામ તો સફેદ લખોટી કેટલી છે તો કે 2 તો 2 જ પરિણામ સફેદ લખોટી આપણી વખત હાથમાં આવશે બરાબર છે 3 તો નહીં થાય તો હવે આપણે લખીએ તેથી P of A બરાબર 9 કુલ પરિણામ છે બરાબર છે એમાંથી કેટલી સફેદ લખોટી 2 જ છે તો આપણે સંભાવના કેટલી થશે 2/9 બરાબર છે ચાલો એવી જ રીતે ભૂરી લખોટી પસંદ થાય તેની સંભાવના ભૂરી લખોટી પસંદ થાય તેના શક્ય કુલ પરિણામ ભૂરી લખોટીના પરિણામ કેટલા છે તો કે ભૂરી લખોટી આપણે 3 મળશે કેટલા તો કે 3 તો તેથી P of B બરાબર તો આપણે 3 વખત પરિણામ મળે છે કેટલા કુલ પરિણામ કેટલા છે 9 બરાબર છે તો આની સંભાવના કેટલી થશે તો કે 3 એટલે કે 1/3 ચાલો હવે ત્રીજું કઈ છે તો કે લાલ લખોટી પસંદ થાય તેની સંભાવના લાલ લખોટી પસંદ થાય તેના શક્ય કુલ પરિણામ લાલ લખોટીના પરિણામ કેટલા છે તો કે 4 ચાલો તો P of C is equal to 4/9 રેડી તો આ એની સંભાવના છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ હતા વિભાગ બી ના પ્રશ્નો જે આપણે 25 થી લઈને 36 સુધીના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું છે હજી આપણે આગળ વિભાગ સી ના પ્રશ્નો જોવાના છે તે આગલા વિડિયો લેક્ચરની અંદર જોઈશું તે પહેલા જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી જો આ રીતે તમે હજી પણ અવનવા વિડિયોને માહિતી મેળવવા માંગતા હોય તો અચૂકથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો થેન્ક યુ